માં हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। बोलिए भागवत स्वरूप भगवान की जय। सदा वैकुंठ निलया हरिकीर्तन तत्पराः लीलामृत रसोन्मताः कथा मात्रौक जीवनः न योगी नैव सिद्धो वा न ज्ञानी सत् क्रियो नरः कालिदावान लेनाद्य साधनम भस्मताम गतम। आ દિવ્ય શ્લોક એનાથી આદિશક્તિ રાજી થાય છે। આ દિવ્ય કથા આપણે સંભળાવીએ છીએ। શ્રીમદ ભાગવત મહાપુરાણની કથામાં 9મા સ્કંધમાં સૂર્યવંશના રાજાઓની કથા કહેવાયેલી છે। એમાં રાજા રામજી એની કથા 2 અધ્યાયમાં કહેવામાં આવી છે। રામકથા બહુ ઓછી છે ભાગવતમાં, પણ શનિદેવ એને રાજી કરવા છે આપણે, તો થોડી રામકથા વધારે કહેવાઈ જાય તો એમાં કંઈ ખોટું નહીં। અલબત્ત કોઈ કીર્તન કે ભજન કે એવું કાંઈ હશે તો આપણે એમને વંદન કરીને કથા કરશું। યજ્ઞનો પ્રસાદ અંજની દેવીને મળ્યો અને એનાથી હનુમાનજીનો જન્મ થયો। સુમિત્રા રાણીને 2 ભાગ, કઈ કૌશલ્યાને 1 આવી રીતે અને પછી તો 9મી તિથિ મધુમાસ બપોરના 12 વાગે કૌશલ્યા મારફતે રામજીનો જન્મ પ્રાગટ્ય થયું છે। એની પણ દિવ્ય સ્તુતિ કરી છે બધાએ, આપણે પણ કરીએ સ્તુતિ કરવાનો પ્રયત્ન। નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પડો મહાશાયક ચારુચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ। અર્થાત જેના પવિત્ર હાથોમાં પવિત્ર ધનુષ તથા અમોઘ બાણ છે, જે નીલકમળની જેમ સુકોમળ તથા શ્યામ સાવલા રંગના શરીર ધારણ કરનારા છે। આ રઘુકુળના સ્વામી શ્રી રામ પ્રભુને આપણે નમન કરીએ, વંદન કરીએ। દશરથ રાજા એમણે પુત્ર કામેશથી યજ્ઞ કર્યો। શૃંગી ઋષિ મારફત યજ્ઞદેવ પ્રસન્ન થયા। એમણે પ્રસાદ સ્વરૂપમાં ખીર આપી અને એક ચીર નામનું પક્ષી સુમિત્રા રાણીની ખીર લઈને ઉપડી ગયું। પછી તો બીજી 2 રાણીએ એમને થોડી અડધી આપી। સુમિત્રા રાણીને પાછા 2 ભાગ મળ્યા। સુમિત્રા રાણીને 2 પુત્ર જન્મ્યા।
કુલ 4 પુત્ર જૈનમાં છે. રામ સ્વરૂપમાં પરમાત્મા આદિશક્તિએ જ પ્રાગટ્ય કર્યું છે. 9મી તિથિ પસંદ કરી, ઉત્તમોત્તમ માસ ચૈત્ર માસ, મધુમાસ પણ એને કહેવાય છે, એ પસંદ કર્યો. ચતુર્ભુજ સ્વરૂપે જન્મતા પહેલા માને દર્શન આપ્યા છે કૌશલ્યાને. કૌશલ્યાએ કહ્યું 4 હાથ ન હોય, 2 હાથ હોય પ્રભુ, અને બાળક બની જાઓ. તો બાળક બની ગયા. 2 હાથ રાખ્યા અને કહ્યું રુદન કરો. તો રુદન કરવા માંડ્યા. બધાને ખબર પડી કે આનંદ આનંદ થઈ ગયો અયોધ્યામાં. બધા કહેવા લાગ્યા અવધ મેં આનંદ ભયો, જય રઘુવર લાલ કી. કૌશલ્યા કો લાલો ભયો, જય રઘુવર લાલ કી. અને સુંદર મજાની ચોપાઈ મંત્રો બધા બોલે છે. એક બહુ પ્રચલિત છે ચોપાઈ, આપ કયો તો એ એક પંક્તિ કે એક લીટી કહીએ. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા, કૌશલ્યા હિતકારી, હર્ષિત મહતારી, મુનિ મનહારી, અદ્ભુત રૂપ વિચારી. અભિરામા તનુ ઘનશ્યામા, નિજ આયુજ બુદ્ધચારી. ભૂષણ વનમાલા નયન વિશાલા, શોભા સિંધુ કરારી. આ ચોપાઈ બહુ સરસ છે. રામજીની એક સુંદર મજાની આરતી છે. આરતી સ્વરૂપની સ્તુતિ. શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, પ્રભુ રામ જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, પ્રભુ રામ જય રામ. આ બહુ સુંદર છે. શ્રી રામચંદ્ર કૃપાલુ, ભજ મન હરણ ભવ ભય દારુણમ. નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ, ભજ મન હરણ ભવ ભય દારુણમ. કંદર્પ અગણિત અમિત છબી, નવનીલ નીરદ સુંદરમ. પટપીત માનવ તડિત રુચિ શુચિ, નવમી જનક સુતાવરમ. શ્રી રામ. આ પક્ષી કેસરી નામના પર્વત ઉપર ઝાડની ડાળીએ બેસી પ્રસાદ આરોગવા પ્રયત્ન કર્યો, તૈયારી કરી. ત્યાં તો પાત્ર પ્રસાદનું નીચે પડી ગયું. એના ભાગમાં નહોતી. આ કેસરી, આ ચીર નામના પક્ષીના ભાગમાં
એ અંજની દેવી નીચે ઝાડની નીચે હતા. એમને મળ્યું, એમણે પ્રસાદ ગ્રહણ કર્યો. અંજની દેવીને ચૈત્ર સુદ અને અંજની દેવીને એક સંતાન બાળક જન્મો. એનું નામ ઘણા બજરંગ કહે, પણ આમ તો વજરાંગ નામ છે. અને પછી બીજું નામ હનુમાનજી પડ્યું છે. બોલીએ હનુમાનજી મહાવીર કી જય. મહાદેવજીએ પણ પોતાનો એક અંશ એમાં અંજની દેવીમાં ગર્ભમાં પધરાવવા માટે પવન દેવની મદદ લીધી છે. મહાદેવજી જઈ ન શકે ગર્ભમાં, તો અંશ પધરાવવો કેવી રીતે? ગર્ભમાં શક્તિ પધરાવવી કેવી રીતે? પવન દેવે મદદ કરી, અંદર ગયા ગર્ભમાં, એટલે પવન પુત્ર કહેવાય. અને મહાદેવજી એને પોતાનો અંશ આપ્યો છે વધારામાં, એટલે શંકર સુવન પણ કહેવાય છે. અને કેસરી નામના પર્વત ઉપર જન્મ થયો છે. એટલે અને અંજની દેવીનું કદાચ આપણને ખબર નહીં, પણ એમના પતિનું નામ કેસરી હતું એમ ઘણા કહે છે. તો કેસરી નંદન પણ એનું નામ પડ્યું છે હનુમાનજીનું. હનુમાનજીને રાજી કરવા આપ પણ બોલજો. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિય બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુદ્ધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. અથવા મન જેવી સ્ફૂર્તિ, વાયુ જેવી ગતિ એવા પરમ બુદ્ધિમાન, ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર શ્રી રામજીના દૂત, સેવક, દાસ, વાનરના પતિ, વાયુના પુત્ર હનુમાનજી, એના આપણે બધા શરણમાં છીએ, એમની કૃપા માગીએ છીએ. ઇન્દ્ર, બ્રહ્મા, મહાદેવજી, ઋષિઓ, બ્રાહ્મણો બધા રામજીના દર્શન કરવા પધાર્યા છે. અંતરિક્ષમાંથી દર્શન કરીને ધન્ય બન્યા છે. ચંદ્રદેવ ઉદાસ થયા છે. એ કે આ તો રાત્રે હું 12 વાગે, ત્યારે પ્રભુએ કહ્યું છે કે મને પણ કોઈ માનવાચક માન આપવાના ઈરાદાથી બોલશે તો તમારું નામ સાથે જોડવું પડશે. એટલે આપણે રામ કહેવાય, પણ માનવાચક નામ લેવું હોય તો રામચંદ્ર આવ્યું ને, ચંદ્રનું નામ. એમ રામજીએ એમને રાજી કરવા ચંદ્રને આવું વરદાન આપ્યું છે. અને કહ્યું કે હવે પછી પ્રાગટ્ય કરીશ ત્યારે હું તમને પહેલા દર્શન આપીશ. કાગભૂષુંડને લઈ મહાદેવજી આવ્યા છે. મહાદેવજીએ કીધું ગીત ગા પેલા, તો કાગભૂષુંડીએ કીધું કાગડો ગાય તો કેવું લાગે? બધા ઠેકડી કરે. ત્યારે કીધું હું કહું છું. મહાદેવજીના કહેવાથી ગાયું તો બધાને આનંદ થયો. સુંદર મજાનું. આ છે મહાદેવજી, આ છે આદ્ય શક્તિ, આ છે પરમ કૃપા. કે જો આપણી ઉપર હોય તો ભલે ને આપણે હાવ તુચ્છ હોય, બધા આપણી મજાક મસ્કરી ઠેકડી કરતા હોય, પણ જો એમની કૃપા હોય, થઈ જાય તો કોઈ ઠેકડી ન ઉડાડે. બધાય માન સન્માન આપે અને બધાય આપણને પ્રિય બનાવે. અને જ્યારે કઈને 2 વરદાન માગવાના હતા ને, ત્યારે રામજી પોતે ગયા છે આગળ રાત્રે કે માં તમને ખબર નથી,
તમારે 2 વરદાન માગવાના? એ કે ના, ભૂલાઈ ગયું. એ કે માગી લેજો કાલે. ત્યારે કીધું કે શું માગું? એ કે રામજીને વનવાસ અને મારા પુત્ર ભરતને ગાદી. એ કે આવું હું માગું તો મને દુનિયા ફિટકારે, નો કહેવાના વચન કહે, ઉલટા કહે, સ્વાર્થી કહે. ત્યારે ભગવાન રામે કહ્યું છે કે માં, તમને દુનિયા શું કહે એમાં રસ છે કે તમારા રામ શેમાં રાજી છે એમાં રસ છે? ત્યારે કહ્યું મારા રામ જેમાં રાજી છે એમાં મને રસ છે. દુનિયા ભલે ને ગમે તે કહે, એટલે દુનિયા તો ઘી કહે. એટલે આપણે પણ આપણા પરિવારમાં પણ પરમાત્મા રાજી થાય એવું કરવાનું, સાથે મળીને બેસીને. દુનિયા કહે એવું નહીં. દુનિયા તો કાંઈ ને કાંઈ કહેવાની, તમે ગમે તે કરશો, દુનિયા તો કહેવાની જ, અને વિરુદ્ધમાં જ કહેવાની. અને પછી 2 વરદાન માંગ્યા છે. નહીતર તો કઈ તો બહુ પ્રેમ કરતા હો. સીતાજી જ્યારે આવ્યા ને પરણીને, ત્યારે બધાય મોઢું જોવા જાય તો મુંહ દેખાય તરીકે ભેટ આપે. અને કૌશલ્યા કહીએ એમણે તો સુવર્ણ મહેલ આપી દીધો છે. હા, એમને પણ આપ્યો તો તપના બળથી, તપના કારણથી. એટલી બધી પ્રિય કહીને આ સીતાજી હતા. તો આવું કદી કરે નહીં. પછી તો રાવણ એમણે ભિક્ષા માંગવા માટે આવ્યા, વેશ બદલીને. લક્ષ્મણ રેખા ઓળંગી ગયા. લક્ષ્મણ, સીતાજી, અને પછી વનમાં ગયા. વાલી સાથે દોસ્તી થઈ. રામજીને પણ તાબે કરવા સફળ થતા જ સીતા માતાએ વચ્ચે આવી યુદ્ધ બંધ કરાવ્યું છે. 2 બાળકો હતા, સીતા માતા અને જૈન માતા વનમાં. અને રામજી સાથે લવકુશ અને રામજીનું યુદ્ધ થયું. રામાયણની રચના થઈ. પેલા પથ્થર ઉપર કોતરીને નખથી વાનરોએ આ મોટી મોટી શિલા એમાં કરી છે રચના. પછી વાલ્મીકી રામાયણ, મહાદેવજીએ સૌથી પહેલા માનસમાં રચના કરીને રામકથા કરી છે, કહી છે, ઉત્પન્ન કરી છે. પછી વાલ્મીકીએ કહ્યું કે તમે આ બધું દરિયામાં પધરાવી દો, એને મહત્વ મળશે, અમારે નહીં મળે. એટલે પધરાવી દીધું. બધા દાસો વાનરોએ. પછી વાલ્મીકી ઋષિએ લેખન કાર્ય કર્યું, રામકથાની રચના કરી. રાવણ છે એમને યુદ્ધ જીત્યું છે. રામકથા આખી એ ચોપાઈમાં પણ ગાય છે. આપણે પ્રયત્ન કરીએ 1 કે 2 ચોપાઈ, કારણ કે આપણે તો કથા સંભળાવી છે આખી. અને 1 સેકન્ડ વાલા ભક્તો, હે ભાગવત સ્વરૂપ ભગવાન,
હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, કથાના કાર્યમાં વિઘ્ન તો અને અટકાયત તો આવે જ, અને તો જ પ્રભુ રાજી છે એમ આપણે માની લેવાય. તો હવે બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. મંગલ ભવન અમંગલ હારી, દ્રબહુ સુદ્રથ અજીર બિહારી. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. ઓ ભીड़ पड़ी जब भक्त पुकारे, दूर करो प्रभु दुख हमारे. दशरथ के घर जन्मे राम, पतित पावन सीताराम. हो विश्वामित्र मुनीश्वर आए, दशरथ भूप से वचन सुनाए. संग में भेजे लक्ष्मण राम, राम सिया राम जय जय राम. ओ जनकपुरी रघु नंदन आए, नगर निवासी दर्शन पाए. આવી રીતે વાલા ભક્તો આખી રામકથા એ ચોપાઈ મારફતે જ કહેવામાં આવી છે. નિમિ રાજા, વશિષ્ઠ ઋષિ, એમની કથા પણ કહેવામાં આવી છે. નિમિ રાજાએ યજ્ઞ કાર્ય કરવું, વશિષ્ઠને કહ્યું મારે યજ્ઞ કાર્ય કરવું છે ગુરુદેવ, તમે કરી આપો. ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું નિમિ, હું ઇન્દ્રનું કાર્ય કરી આવું પછી તમારું કાર્ય કરીશ. પછી તો નિમિ રાજાએ બીજા મારફતે પોતાનું કાર્ય કરાયું. એ આવે ત્યાં સુધીની રાહ નથી જોઈ, અને વશિષ્ઠ ઋષિએ ક્રોધ કરીને કે તે મારી રાહ ન જોઈ અને તારો દેહ પડી ભાંગશે, એનો દેહનો નાશ થઈ ગયો. પછી નિમિ રાજાએ કહ્યું તમે મને ખોટો શ્રાપ દીધો ગુરુદેવ વશિષ્ઠ ઋષિ, તમારો પણ દેહ પડી ભાંગશે. એટલે એનોય દેહ પડી ભાંગ્યો. પછી તો એકવાર મિત્ર વરુણ દેવે ઉર્વશીને જોઈ. ઉર્વશીના રૂપ દેખાવથી મિત્ર વરુણ દેવનું વીર્ય સ્ખલન થયું. મિત્ર વરુણ દેવનું આ વીર્ય એક ઘડામાં રાખ્યું. સમય જતાં ઘડો જમીનમાં દાટ્યો. એમાંથી એક સંતાન નીકળ્યું. વશિષ્ઠ ઋષિ તરીકે ઓળખાયા. એને કુંભજ ઋષિ પણ કહેવાય છે ઘડામાંથી. અને સીતાજી પણ ઘડામાંથી પ્રગટ થયા છે. સીતાજી અને આ ઋષિ વશિષ્ઠ ઋષિ એને કુંભજ પણ કહેવાય છે. કુંભ એટલે ઘડો, જ એટલે જન્મેલા ઘડામાંથી. અને જનક રાજાના વંશમાં શિરધ્વજના નામે રાજા થયા. યજ્ઞ કરવા માટે જમીન ખેડવામાં આવતી હતી ત્યારે હળની અણી સાથે ઘડો અથડાયો, બહાર કાઢ્યો અને એમાંથી સીતાજી પ્રગટ થયા છે.
બોલીએ સીતા માતા કી જય. વાલા ભક્તો, આપણે દિવ્ય કથા ચંદ્ર અને ચંદ્રને અભિમાન આવ્યું હતું. એનું પ્રાગટ્ય છે ને દત્ત દુર્વાસા અને ચંદ્ર તરીકે કર્યું હતું. એને બ્રહ્માજીએ ચંદ્રને ઔષધિઓનો નક્ષત્રોનો અધિપતિ બનાવ્યો છે. ચંદ્રને અભિમાન ઉત્પન્ન થયું છે સુંદરતાનું. એટલે એમણે પછી તો અભિમાન આવે એટલે સારું કાર્ય તો ન જ થાય. આપણે પણ બધામાંથી કોઈને અભિમાન આવે, પરિવારમાં કોઈને અભિમાન આવે તો એ સારું કાર્ય તો ન જ થાય, કરી ન શકે. પણ પછી પરમાત્માની ઈચ્છા, લેનદેન. ચંદ્રએ અભિમાનના કારણથી બૃહસ્પતિની પત્ની તારા એને હરણ કરી ગયો. દુશ્મની થઈ બૃહસ્પતિ અને ચંદ્ર વચ્ચે. બ્રહ્માજીએ સમજાવ્યો, ચંદ્રએ સોંપી દીધી તારાને. પછી તારા ગર્ભવતી હતી. ચંદ્રએ માગ્યું એવો ગર્ભપુત્ર. બ્રહ્માજીએ પૂછ્યું તારાને કે કોનો છે પુત્ર? સ્ત્રીને ખબર હોય. એને કીધું ચંદ્રનો. પછી એ પુત્ર ચંદ્રને સોંપી દીધો. ચંદ્રએ એનું નામ બુધ રાખ્યું. બુધના લગ્ન ઈલા સાથે થયા અને ઈલા અને બુધને એક પુત્ર થયો, પુરુરવા. આ પુરુરવાને અગાઉના જન્મમાં ગુરુપુત્રીએ વરદાન આપ્યું હતું. અરે વરદાન શું, શ્રાપ, કે તમે મારી સાથે નથી લગ્ન કરતા તો તમને એકેય જન્મમાં સ્ત્રીનો પ્રેમ નહીં મળે. અને પછી તો ઇન્દ્રલોકમાં કેસી નામના દૈત્યએ ચડાઈ કરી, ઉર્વશીને ઉપાડી ગયો. ઉર્વશીને આ પુરુરવાએ બચાવી, પણ પાછી ઇન્દ્રલોકમાં વહી ગઈ. ઇન્દ્રએ સ્વીકારી નહીં, પાછી મૃત્યુલોકમાં આવી. મૃત્યુલોકમાં ઘેટાને સાથે રાખવાનું એમને વરદાન હતું. સલામતી માટે રાખ્યું ઘેટું. અને પછી નારદજી એમણે ઉર્વશીને સપ્તપદીનું મહત્વ સમજાયું. ઉર્વશી પાછી લગ્ન કર્યા પુરુરવા સાથે. લગ્ન થયા પછી ઇન્દ્રએ ગંધર્વો મારફત કપટ કરીને શરતનો ભંગ કરાવ્યો. પાછી વહી ગઈ ઉર્વશી ઇન્દ્ર પાસે. અને ઇન્દ્ર એમની સાથે રહેવા માંડી ઇન્દ્રલોકમાં. ત્યારે આદિશક્તિ પ્રભુ પોતે પ્રગટ થયા. એમણે સમજાવ્યું કે લગ્ન કોને કહેવાય, સપ્તપદી 7 પ્રતિજ્ઞા લીધી છે. તો આવી રીતે સમજાવટનું કાર્ય કર્યું અને સમજી ગઈ. ઉર્વશી પાછી આવી ગઈ ઇન્દ્રલોકને મૂકીને અને પાછી રહેવા માંડી પુરુરવા સાથે. પુરુરવાના વંશમાં ગાધી રાજા થયા. એમને ત્યાં રુચિક મુનિ અને સત્યવતીની પણ વિવાહ થયા બંનેના. અને જમદગ્નિ અને બ્રહ્મવેતા સત્યવતીને પુત્ર થયા. જમદગ્નિ કૌશિકી નદી તરીકે વહેવા લાગી. સત્યવતીના પુત્ર જમદગ્નિના લગ્ન રેણુની પુત્રી રેણુકા સાથે થયા. જમદગ્નિ અને રેણુકાના લગ્ન જીવન દરમિયાન
પરશુરામજી તરીકેનું આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું. બોલીએ પરશુરામ ભગવાન કી જય. એમણે સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ કર્યું, એમને હરાવ્યો. પુલસ્ત્ય ઋષિએ એમને છોડાવ્યા. એકવાર રેણુકા એમણે માનસિક વિચાર કર્યો, મોહિત થઈ વિચારોથી સહસ્ત્રાર્જુન સાથે. અને પછી ખબર પડી ગઈ કે કેમ મોડી આવી ત્યારે. અને પછી પતિએ કહ્યું એના દીકરાઓને, જમદગ્નિએ, કે તમારી માતાને એને મારી નાખો. એમણે કીધું કે એ અમારાથી નહીં થાય. પરશુરામજીને કહ્યું. પરશુરામજીએ તો તરત પિતાની આજ્ઞાનું પાલન કર્યું, પોતાની મા અને ભાઈઓને મારી નાખ્યા. પછી પિતા પ્રસન્ન થયા, વરદાન માગવા કહ્યું. ત્યારે પરશુરામજીએ પણ વરદાન એવું માંગ્યું કે ત્રણેય ભાઈઓ અને માને સજીવન કરો, એમને યાદ ન રહીએ કે મેં એમને હત્યા કરી છે, એવું કરજો, નહીતર કાયમી રીતે. અને પુરુરવાના વંશમાં અલર્કના નામના રાજા થયા. એમના વંશોની કથા પણ કીધી છે. નહુસ એનો પુત્ર યયાતિ થયો. એકવાર યયાતિ રાજા એ દેવયાની શુક્રાચાર્યની પુત્રી એમને કૂવામાંથી બહાર કાઢી. બેયને પ્રેમ થયો, બેયના લગ્ન કરાવ્યા. શરત રાખી કે શર્મિષ્ઠા દાસી મોકલું છું, એમની સાથે વ્યભિચાર ન કરવો, સમાગમ ન કરવો. અને પછી તો શર્મિષ્ઠાએ જ આમંત્રિત કર્યા અને એમની સાથે વ્યભિચાર થયો, સમાગમ થયો, શરતનો ભંગ થયો. શુક્રાચાર્યએ શ્રાપ દીધો કે તમે વૃદ્ધ બની જશો. પછી ખબર પડી કે દેવયાનીએ જ આમંત્રિત કર્યા હતા, એટલે હળવો કર્યો કે કોઈ પુત્ર તમને આપશે ગાદી યુવાની તો તમે યુવાન બની શકશો. આમ એમનો નાનો પુત્ર હતો પુરુ, એણે યુવાની આપી. 2000 વર્ષ સુધી રાજ્ય કર્યું પાછું. અને મોટા પુત્રએ ન આપી યદુએ, એટલે યદુના વંશમાં કૃષ્ણ થયા. એને કીધું કે તને આ વખતમાં રાજ્ય ગાદી નથી મળવાની, આ જન્મમાં, અને તારે પેઢીમાં નહીં મળે. એટલે કૃષ્ણ યદુ વંશમાં થયા. કૌરવ પાંડવો યયાતિના વંશમાં. યયાતિના વંશોની કથા કીધી છે. શકુંતલા અને ભરતની કથા કીધી છે. એને પણ ભરતે અશ્વમેઘ યજ્ઞો કર્યા છે ઘણા. ભરતને આખું રાજ્ય સોંપી દુષ્યંત રાજા એ ધામમાં વયા ગયા છે. અશ્વમેઘ યજ્ઞો ઘણા કર્યા, ઘણા દાન કર્યા છે ભરતે. ભરતના વંશમાં મરુત દેવોનું પૂજન કર્યું, મરુત સ્તોત્રના નામનો યજ્ઞ કર્યો, અને એક ભારદ્વાજ નામે ઓળખાયો એવો પુત્ર થયો છે. અને આ પુત્ર એમાં રંતિદેવ, એની કથા બહુ સાંભળવા માટે
વિસ્તૃત રીતે આપણે કહેવાની છે. તો આ કથાને અહીંયા વિરામ આપી પછી આગળની કથા આપણે કહીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે નારાયણ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા દેવ, ઓમ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,